ઓકે, આપણી સાથે અત્યારે જામનગરથી જુનેશભાઈ વાળા છે. જુનેશભાઈને 5 વર્ષ પહેલા એપ્સિસ હતું અને ત્યાં એમને આઈએનડી એટલે ચેકો મારીને સાફ સફાઈ કરાવેલી હતી. નાનું ઓપરેશન કરાવ્યું હતું ખંભાળિયા, અને ત્યારે ખૂબ ખરાબ અનુભવ થયો હતો અને પછી પાછું ભગંદર થયેલું હતું. એમનું ભગંદર અત્યારે આ રીતે હતું માર્ચ મહિનામાં, જેમાં આખું લેફ્ટ ગ્લુટિયલ એપ્સિસ હતું એટલે આખો ઇશ્યુનલ ફોસા દેખાડું. આ સાઈડનો આખો ભાગ ફૂલ પરુથી ભરેલો હતો. આ સાઈડ ઓલરેડી એકવાર એમને ઓપરેશન કરાવેલું હતું, પણ મૂળ એમનું અહીંયાથી હતું. એટલે આની પહેલા જે ચેકો મારીને કર્યું હતું એમાં મૂળ રહી ગયું હોય એટલે પાછું થયું. આ વખતે અહીંયા ફાઇબ્રોસિસ થઈ ગયું હોય જૂના ઓપરેશન, એટલે આ વખતે બીજી વખત થયું. દેટ ઇઝ એન ઇમ્પોર્ટન્સ કે કેમ શું કામ એને ક્ષારસૂત્રથી ફરી પાછું નથી થતું, કારણ કે એના મૂળ સુધી આપણે ક્ષારસૂત્રથી બાળીએ છીએ. જુનેદભાઈ, તમારા અનુભવો જણાવો. જૂના અનુભવને નવા જે આપણે હોય કે ભાઈ બહુ ભગંદરના ઓપરેશનમાં ના મટે, ભગંદરમાં લાંબો રોકાણ થતું હોય કે ખૂબ દુખાવો નોન સ્ટોપ રહે, બેસી ના શકાય, એવું બધાને માન્યતા હોય છે. તમારા અનુભવ જણાવો, શું થાય છે? હું જામનગરથી જુનેશભાઈ વાટા. મોરથી 5 વર્ષ મોર કરાવ્યું હતું ઓપરેશન ખંભાળિયા આપણે ઇટ્સ ઓકે, નામ નથી આપણે લેવું. તો ત્યાં એટલું રિકવરી નહોતું આવ્યું, 2 મહિના માથે થઈ ગયું હતું ને પાછું દુખાવો ચાલુ ને ડૉક્ટર બી દુખાવો કરતા હતા. તો અહીંયા નામ સાંભળ્યું લાઈફ ગ્રીન લાઈફ હોસ્પિટલ, શ્રી જય માકડિયા સાહેબના હોસ્પિટલે. ત્યાં આવ્યું, ત્યાં ઓપરેશન નોર્મલ, દુખાવો નહીં કાંઈ, બિલકુલ દુખાવો બી નહીં, અને ડ્રેસિંગ બી નોર્મલ, નહીં અવાજ નહીં, કાંઈ દુખાવો નહીં, તકલીફ. બહુ સરસ રીતે ઓપરેશન થયું ને સરસ રીતે હવે સારું છે. બહુ બહુ થેન્ક યુ, આભાર ડૉક્ટર સાહેબનો, મહેરબાની, મેડમનો, રશ્મિબેનનો, એનો બી આભાર, થેન્ક યુ. અને ત્યાં રાજકોટથી જો રેફરાઇટ બી કરી શકું, જામનગરથી આવું છું, કાંઈ તકલીફ નથી. બહુ સરસ રીતે છે હોસ્પિટલ, બહુ સારી છે. ક્યારેક તમે બી કોઈ બી મારો વિડીયો જોતા હોય તો ડૉક્ટર સાહેબની મુલાકાત લ્યો ને આવો, જરૂર આવો. કાંઈ દુખાવો, કાંઈ બળતરા, કોઈ ચીજની તકલીફ કાંઈ નથી. જુનેશભાઈને જૂના અનુભવ હતા એટલે એમને પહેલાં ખૂબ બેલા હોય એ સ્વાભાવિક છે, પણ આપણે અહીંયા જે આખું લે ઓપન કરી અને ક્ષારસૂત્ર મૂક્યું, સેમ ડે ડિસ્ચાર્જ હતું. એને એ દિવસે તમને રજા આપી દીધી અને ડ્રેસિંગ એમના છોકરાને અમે શીખવાડી દીધેલું અને ઇટ વોઝ અ બિગ ફિસ્ચ્યુલા. છોકરાએ સરસ સાથ આપ્યો અને બધું જ ઘરે બેઠા બધું થઈ ગયું. લગભગ 3-4 વાર ધક્કા થયા પોસ્ટ ઓપરેશન પછી, પણ એમાં રૂટીન ઓપીડી મુજબ જ, એટલે મોટા કોમ્પ્લિકેટેડ ફિસ્ચ્યુલા પણ સારી રીતે ટ્રીટ થઈ શકતા હોય છે. ઓકે, થેન્ક યુ.